તો હેલો મિત્રો, સ્વાગત છે તમારા આજના એક ફરીથી નવા વ્લોગમાં। આજે આપણે આવી જશે માંડવી કાઢવા માટે। આપણા કાકાની માંડવી કાઢવાની છે, તો આપણે આવી જશે અને થેસર આવી ગયું છે ને અહીંયા છે આપણા ભોલાભાઈ ને આપણે આટલા મેળે બેઠા છે વિશાલભાઈના। તો આ છે ભૂરાભાઈ અમારા। કેમ છો ભૂરાભાઈ? આ છે વિશાલભાઈ ને આ બાબુ માંડવી ઘડીકમાં કાઢવાની છે આગળ। તો મિત્રો આપણે ચશ્મા લગાવી લીધી છે ને આ મેળે સૂતા છે, કેમ કે થેસર હજી તૈયાર થયું નથી। જો હજી ઘોડી બધી લગાડશે ને પછી આપણે જવાનું છે ને માંડવી કાઢવા। ત્યાં સુધી આપણે સુઈ મિત્રો અહીંયા ટ્રેક્ટર આવી ગયું છે ને થેસરમાં માંડવી કાઢવાનું શરૂ થઈ ગયું છે। થોડા કમલેશ કાકા ઉપર ચડી ગયા છે, તમે જોઈ શકો છો ને માંડવી ભાઈ કાઢવાની છે એટલે। તો મિત્રો આપણે અટાણે પછેડીઓ ભરવા આવી ગયા છે ને ભાઈ અમારી આરે છે ને પછેડીઓ ભરવાની છે ને ઓલ બાઉ થેસર ચાલુ થઈ ગયું છે। લઈ જાઓ તો મિત્રો અમે પછેડીઓ ભરે રાખીએ, તમે ખાલી જોયા રાખો અમારા વ્લોગ। આવો બરાબર હલો માઇન્ડ પાછા પરવા બોલો માઇન્ડ પૂરા પછી ઉપડતો નથી મેં ઉડો મિત્રો ગાહાડીઓ લેતા લેતા આપણે થાકી જાય, તો આપણે પાણી પીવા આવી જાય છે ને ભાઈ ગરમી ગરમી થઈ જાય ભાઈ, પરસેવો આવી ગયો છે મિત્રો। મિત્રો ગાહાડીઓ લેતા લેતા આપણે થાકી જાય, તો આપણે પાણી પીવા આવી જાય છે ને ભાઈ ગરમી ગરમી થઈ જાય ભાઈ, પરસેવો આવી ગયો છે મિત્રો। લાઈક કરી દેજો, તો મિત્ર આપણે ભેહુંને બાંધી ને પાછા આવી જશે ખેતરમાં ને ટ્રેક્ટર ઊભું રાખી દઈશું, કેમ કે અમે પોરો ખાઈએ છીએ કારણ કે માંડવી નીકળી જશે ખેતરમાંથી, થોડીક બાકી છે। હવે આગળ પોરો ખાઈને માંડવી કાઢવાની છે, ગરમી એટલી થઈ ગઈ છે। આવો મિત્રો આપણે આવી જશે બબલા ખાઈ છે ઉકળતી થી हमारे यहाँ ऐसा ही होता है। તો મિત્રો આપણે માંડવી કાઢીને પછી નાવા આવી જશે કુંડામાં ને આપણી જોડે છે કમલેશ કાકા ને ભાઈ કુંડામાં નાહી છીએ। આ બાજુ વૈશાલી બેન આવી જશે। શું કરે છો? કરીને તગારો ને ભૂરા ભાઈ બેઠા છે ને અમે નાહી। મિત્રો આપણે નાહીને આવી જશે ઘરે ને તમને અમારી ભેહું બતાડું। તો આ છે આપણો ભેહું ને આ છે આપણું ઘર। તો મિત્રો અટાણે અમે જઈ રહ્યા છીએ ભજીયા બાંધવામાં, કમલેશ કાકા છે ને ગાડી લઈને જઈએ છીએ આપણે।